બજેટ 2025 માં ઘણા બધા ચેન્જીસ થયા, પણ મુખ્ય 6 ચેન્જીસ ચલો જાણીએ. ફર્સ્ટ ચેન્જીસ, સેક્શન 87A ની રિબેટ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ અને સ્પેશિયલ રેટ ઉપર એપ્લિકેબલ નહીં થાય. એટલે જો તમારે શેર માર્કેટની શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ માંથી પ્રોફિટ કાં તો લોસ હશે તો તમે તેને 87 ની અગેન્સ્ટમાં સેટઅપ નહીં કરી શકો. સેકન્ડ, સિનિયર સિટીઝનની સેવિંગ બેંક અને ફિક્સ ડિપોઝિટની ઇન્ટરેસ્ટ ઉપર TDS કાપવાની લિમિટ પહેલા 50,000 હતી, હવે તેને વધારીને 1 લાખ કરી છે. થર્ડ, આ બજેટમાં એક ઘરથી વધારીને 2 ઘર સુધી તમે સેલ્ફ ઓક્યુપાઈડ તરીકે યુઝ કરી શકો છો. તેની પર 0 ટેક્સ તમારે પે કરવાનો રહેશે. ફોર્થ, બહુ ઇમ્પોર્ટન્ટ, પહેલા તમે 2 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકતા હતા, હવે તમે 4 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશો. ફિફ્થ, પહેલા 7 લાખ ઉપરના ફોરેન રેમિટન્સ ઉપર તમારે 5 થી 20% TCS પે કરવો પડતો હતો, હવે તેની લિમિટ વધારીને 10 લાખ કરી છે. 6 પોઈન્ટ, આ બજેટમાં ભારત સરકારે દરેક સ્ટાર્ટઅપ કંપનીનો બેનિફિટ 31 માર્ચ 2030 સુધી એક્સટેન્ડ કર્યો છે. બજેટ 2025 ના બીજા મહત્વના ચેન્જીસ તમારી